રાજ્ય સરકારની ટીમ વિશ્વની મહત્વની આર્થિક સંસ્થાની સાથે સાથે દરેક દેશવાસી માટે આનંદ અને સદસ્યના હૃદયને લાગી વળગે ત્યાં સુધી આપણે સૌએ આ કાર્યમાં જોડાઈને વધુ ભારત માતા કી જય ભારત માતા કી જય આપણા સૌને 2 કરોડનું જ્યારે લક્ષ્યાંક આપ્યું છે ત્યારે કચ્છે 2 લાખનું લક્ષ્યાંકને પાર કર્યું છે. સૌ કાર્યકર્તાઓના માર્ગદર્શન હેઠળ એવું દીપ પ્રજ્વલિત થઈ રહ્યું છે કે આપણું ગુજરાત જળ જડે અને ભારતની અંદર સદસ્યતા અભિયાનનો અંદર આપણા પ્રમુખ શ્રી સી.આર. પાટીલ સાહેબ આપણને લક્ષ્યાંક આપ્યું છે. એ લક્ષ્યાંકને પૂર્ણ કરી એવું દીપ પ્રજ્વલિત થઈ રહ્યું છે. ચલો જલાએ દીપ જહાં જહાં અભિવી ગૌર અંધેરાના માધ્યમ સાથે આપણે દીપ પ્રજ્વલિત કર્યું. હું સૌનો અહીંથી દીપ પ્રજ્વલિત કર્યું આભાર વ્યક્ત કરું છું. આજે આપણા જોડાશે સૌ ધારાસભ્ય જોડાઈને આપણા સી.આર. પાટીલ સાહેબનું અહીંથી સન્માન થયું. તાળીઓના ગગડાટથી વધારું. ભારત માતા કી ભારત માતા કી. સંગઠનનું પહેલું કામ કરીએ કે જે લોકો સભ્ય બનવાના છે અથવા જે બનવાના બાકી છે એ પોતાનો મોબાઈલ પહેલા હાથમાં લઈ લે. સન્માનીય શ્રી સી.આર. પાટીલ સાહેબ, સંગઠન મહામંત્રી સન્માનીય શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રીના આપણા લોકપ્રિય સાંસદ સન્માનીય શ્રી વિનોદભાઈ, જિલ્લા પંચાયતના સન્માનીય અધ્યક્ષ વિદ્યાર્થીની વિનંતી ઝડપથી બજાવશું. વિશાલભાઈ ઠક્કર, કારોબારી ચેરમેન માંડવી, બિપિનભાઈ રાકોલે, પ્રમુખ ગાંધીધામ યુવા ભાજપ, અનિલભાઈ ભાનુશાલી સ્વાગત કરીએ. ભારત માતા કી. આદરણીય વિનોદભાઈ ચાવડાજી સાહેબનું સ્વાગત છે. રત્નાકરજી સાહેબનું પણ મહામંત્રી